આ ત્રણ વચ્ચેનો મુકાબલો જબરજસ્ત રોમાંચક લાઈનો લાગી છે અને હજુ પણ આપ જોઈ રહ્યા છો માવજી પટેલ શું કહી રહ્યા છે આજે આ વાવના રણમાં તેમણે શું કહ્યું જરા એ પણ સાંભળી લઈએ। વાવ વિધાનસભાની પેટા ચૂંટણીના અપક્ષ ઉમેદવાર માવજીભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। માવજીભાઈ, 4 વાગ્યાની તૈયારીમાં 6 સવારે 7 વાગ્યાથી મતદાનની શરૂઆત થઈ છે અને 50% ઉપરનું મતદાન થઈ રહ્યું છે, કઈ રીતે જોવો છો આજના મતદાનને? આજે આમ કહી શકાય અદ્ભુત મતદાન થઈ રહ્યું છે। મતદાતા ખુદ પોતે જાણે ચૂંટણી લડતો હોય ને એ ટાઈપનો માણસ કાર્ય કરે, એક મતદાતા મથી રહ્યો છે અને મતદાન કરી રહ્યો છે। અત્યારે સિઝન હોવા છતાં ખેતીની સિઝન છે, દિવાળીનો તહેવાર છે, માર્કેટો ખુલ્યા છે અને જે પ્રક્રિયા છે, વેપારીઓ છે, કર્મચારીઓ છે, બધાની પરિસ્થિતિ તેમ છતાં લોકો અમદાવાદથી જેને અમારા કેટલા લોકો અત્યારે કહેવાના પોતાની રીતે કરશનભાઈ કરીને અમારો દલિત આગેવાન છે, ધોનેરાથી હેડતો અહીંયા આવ્યો છે, એ મતદાનની કિંમત સમજે છે। એ ટાઈપના અત્યારે અમારા યુવાનોએ બધા એક મતદાતા લાવ્યો છે અને લાવી રહ્યા છે, એટલે બહુ સારું મતદાન થઈ રહ્યું છે અને પ્રજા તરફી થઈ રહ્યું છે, પાર્ટી તરફી મતદાન થતું નથી, પ્રજા તરફી થઈ રહ્યું છે। અને લોકો સુરતથી આવ્યા છે, બહારથી પાટણથી આવ્યા છે અને મતદાન આવીને કરી જાય છે। આ સમાજવાદનું મતદાન છે કે કોઈ વિચારધારાવાળું મતદાન? વિચારધારાવાળું મતદાન, સમાજવાદનો સવાલ નથી। અહીં ક્યારે સમાજવાદની વસ્તુ બની નથી। આ વિસ્તારનો વિકાસ, આ વિસ્તારનો પ્રેમ, આ વિસ્તારની ભાવના અને આ વિસ્તાર સાથેનો જોડાયેલો એકબીજાનો સંબંધ કોની વચ્ચે ટક્કર છે? કારણ કે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસના અપક્ષ અને આપણે જોયું છે કે પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી ચૂંટણી જીતવામાં માહેર રહેલી છે। ના, ભારતીય જનતા પાર્ટી ચૂંટણી જીતવા માહેર તો ગઈ ચૂંટણીમાં હારો જ નહીં। આમ ત્યાં ગઈ વિધાનસભામાં ઉમેદવાર આના હાર જ હતા, તો હારવાનો સવાલ કર્યા એ હારો જ પણ નહીં, એટલે એ માહિર નથી પડી તો સંજોગો ઉમેદવાર ઉપર પણ ફરક પડતો હોય છે, જાય છે। પાર્ટીના વિચારધારા કરતા અહીં વ્યક્તિની વિચારધારા વધારે ચાલે છે। ગુજરાતમાં તો જોઈ શકો મોટાભાગે 2 પક્ષીય રાજકારણ હોય છે અને અપક્ષ લગભગ રેર ઓફ ધ રેર કેસમાં જ વિજેતા બનતા હોય છે। બિલકુલ સાચી વાત છે, જે ઘટના ઘટે છે તે આપણે જોઈ શકીએ છીએ, પણ એ બધું અત્યારે દુનિયામાં જે ચાલી રહ્યું છે કે જ્યાં 400 પારની વાત હતી એ ન બની શકી। આજે દિલ્હીની સરકાર છે ને બેઓના ટેકાથી ચાલે છે, ઘોડી ઉપર જેને કહેવાય।